નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આજે આપણે નવો એક ટોપિક શીખવો છે, વિદ્યુત વિભાજન, જેને આપણે ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજનની ઘટના. હવે આમ તો તમે નાના ધોરણથી શીખતા આવો છો વિદ્યુત વિભાજન, બરાબર છે? અત્યારે પણ શીખવાનું છે અને 12મા ધોરણમાં જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ તમારું ચેપ્ટર છે એમાં તો ડિટેલમાં છે જ બધા વિદ્યુત વિભાજન. અને વિદ્યુત વિભાજન પછી એના માટે ફેરાડે વૈજ્ઞાનિકે નિયમો આપેલા છે. ફિઝિક્સમાં પણ આવે ફેરાડેના નિયમો વિદ્યુત વિભાજનના, પણ એની દુનિયા અલગ છે, આપણી દુનિયા પણ જુદી છે. તો કેમિસ્ટ્રીમાં જે ફેરાડેના નિયમો આવે, ફેરાડે જેવી રીતે વિદ્યુત જથ્થા માટેનો એકમ કુલંબ છે, એવી રીતે વિદ્યુત જથ્થા માટેનો એકમ ફેરાડે છે. વ્યક્તિના નામ પરથી છે, માઇકલ ફેરાડે. અચ્છા, હવે પ્રશ્ન એવો થયો કે તે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન તમને જે નિપજો પ્રાપ્ત થતી હોય, નિપજો જે પ્રાપ્ત થાય અને એમાં જે પસાર કરેલો વિદ્યુત જથ્થો એ વચ્ચેના સંબંધ એને પ્રસ્થાપિત કર્યા છે. એટલે હું ફરી બોલું છું કે ભાઈ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોના જથ્થા અને એ વિદ્યુત વિભાજ્યમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થા વચ્ચેનો સંબંધ ધરાવતા નિયમો પ્રસ્થાપિત કર્યા છે. એ ફેરાડેના નિયમો છે, તમે 12મા ધોરણમાં શીખશો, એની અત્યારે આપણે ચર્ચા નથી. પણ વિદ્યુત વિભાજન પાવરફુલ આવડતા હોય તો જ એના પરના એક્ઝામ્પલ તમે ગણી શકશો 12મામાં. અત્યારે નથી. ઇવન ટેક્સ્ટના ફ્લો જે છે આપણો ભણીએ છીએ એમાં પણ વિદ્યુત વિભાજનની ચર્ચા છે જ નહીં. પણ એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન આપેલો છે એ આપણે શીખીએ છીએ, કારણ કે જો કોઈ પરીક્ષક એમાંથી પ્રશ્ન મૂકે તો તમને આવડતો હોવો જોઈએ એટલા માટે. ઓકે, તો આ સાઈડ જે છે એ બધી જ વિદ્યુત વિભાજન વિશેની બધી પ્રસ્તાવિકા હું તમને સમજૂતી આપું છું અને પછી આપણા ક્વેશ્ચન ચાલુ થવાના છે. તો સ્વાધ્યાયમાં તમારી પાસે 5 પ્રશ્નો આપેલા છે, બરાબર? 5 પ્રશ્નોમાંથી મેં એક જ સરખા, પહેલા તો 2 મૂક્યા છે, નામ સરખા છે, 2 અત્યારે આપણે મૂકેલા છે અને પછી નેક્સ્ટ ટાઈમ ફરી પાછા જે પ્રશ્નો છે વધારાના એ તમે પૂર્ણ કરવાના છો. ઓકે, પણ એ બધું શરૂ કરતા પહેલા અહીંયા આગળ આમ તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ જે ભણી લીધો છે એના કરતાં વિરુદ્ધ પ્રોસેસ છે. કારણ કે વિદ્યુત રાસાયણિક કોષનો પ્રિન્સિપલ શું હતો યાદ કરો કે ભાઈ એમાં રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થતી હતી, કરેક્ટ? એટલે આપણે વ્યાખ્યા હતી કે ભાઈ જે રચનામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય, કન્વર્ઝન, તો તેને વિદ્યુત રાસાયણિક કોષ કહીએ. પણ હવે આપણી પાસે છે વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજન એટલે શું? બરાબર, તરત માઇન્ડમાં પ્રશ્ન થાય. તો એ કે તમારા માટે નવી આકૃતિ તો છે નહીં એની અંદર, એટલે મેં અહીંયા હેડિંગ આપેલું છે વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલિસિસ. અહીંયા થોડીક નોંધ તરીકે આપણે મુદ્દા મૂકીએ છીએ, આને તમારે માઇન્ડમાં યાદ રાખવાના. એ તમે યાદ રાખશો એટલે બધા જ પ્રશ્નો એકદમ સરળ બની જશે. એના દાખલા પણ ભવિષ્યમાં 12મામાં ગણશો એ પણ તમને સરળતાથી આવડે. ઓકે, શરૂ કરતા પહેલા હું અહીંયા આગળ એક આકૃતિ મૂકું છું. જુઓ, જે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે તમારી પાસે આ જે મૂકેલું છે એ વિદ્યુત વિભાજન કોષ તૈયાર કરીએ છીએ અને એ વિદ્યુત વિભાજન કોષમાં તમે દ્રાવણ રાખેલું છે. હવે એ જે દ્રાવણ છે એ 2 શક્યતા છે, જલીય દ્રાવણ પણ હોઈ શકે અથવા પીગાળેલો ક્ષાર પણ હોઈ શકે. ઓકે, પીગલિત ક્ષાર છે અથવા તો જલીય દ્રાવણ છે, 2 શક્યતા આપણે આપી દીધી. અને આ જે રચના છે વિદ્યુત વિભાજન કોષ, એની અંદર તમે 2 વિદ્યુત ધ્રુવો મૂકવાના છો. 2 વિદ્યુત ધ્રુવો જે તમે મૂકશો, એકના માટે હું એનોડ શબ્દ વાપરું છું અને બીજા માટે કેથોડ છે. હવે એમાં પણ તમારી પાસે શક્યતા એવી છે કે સરખા પણ હોઈ શકે, જુદા પણ હોઈ શકે. સરખા પણ હોઈ શકે એનોડ કેથોડ, જુદા પણ હોઈ શકે, ધાતુના પણ હોઈ શકે. બધી ચર્ચા તમારી પાસે આવે. હવે આ જે એનોડ અને કેથોડ જે વિદ્યુત ધ્રુવો છે એને તમારે બહારથી વિદ્યુત કોષ સાથે જોડાણ કરવાનું છે. એટલે હું આ જોડાણ આપી દઉં તો આપણને તો ખબર છે
કે ભાઈ બેટરીનો જે ધન છેડો છે, બેટરીનો ધન છેડો એ તમે એનોડને આપો છો અને બેટરીનો ઋણ છેડો કેથોડને તમે આપવાના છો. ઓકે, એટલે અહીંયા આગળ હજુ આના માટે હું શબ્દ મૂકી દઉં છું કે ભાઈ આ વિદ્યુત ધ્રુવો છે, વિદ્યુત ધ્રુવો, બરાબર. પણ એના માટે હું શબ્દ મૂકી દઉં છું યોગ્ય વિદ્યુત ધ્રુવો. તો કયા વિદ્યુત ધ્રુવો તમે રાખવાના છો એ પ્રશ્ન પરથી તમે નક્કી કરવાના છો. એટલે હજી સાથે સાથે મારે અહીંયા નામ આપવું હોય તો એવું પણ આપણે આપી દઈએ કે ભાઈ પીગલિત ક્ષાર હોઈ શકે, પીગળેલો ક્ષાર, અથવા તો ક્ષારનું જલીય દ્રાવણ પણ હોઈ શકે. આ બે શક્યતા આપણે મૂકી દીધી છે. ઓકે, એટલે તમારા જે વ્યાખ્યા તૈયાર કરવી હોય તો સમજૂતી તો પણ તમે સમજી શકો. એટલે પહેલામાં પહેલું કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ એટલે શું? તો પહેલા તો પ્રિન્સિપલ આવી ગયો ને. પ્રિન્સિપલ તમારી પાસે આવી ગયો છે કે ભાઈ જે રચનામાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો તેવા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે. ફરી, જે રચનામાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો તેવા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે. અને સેલમાં ઉલટું હતું, એટલે પહેલા તો પ્રિન્સિપલ બદલાઈ ગયો. બીજું, એનોડ કેથોડની ચર્ચા તમારી બદલાઈ ગઈ. આપણે જે ડેનિયલ કોષ શીખેલા એમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ ને ઝિંકની પટ્ટી પહેલું પાત્ર, કોપર સલ્ફેટનું દ્રાવણ ને કોપરની પટ્ટી બીજું પાત્ર, બંનેને તાર વડે કનેક્શન કરો છો અને વચ્ચે ક્ષાર સેતુ મૂકો છો. તો જે પ્રોસેસ થાય છે એમાં ઝિંકની પટ્ટીનું ઓક્સિડેશન થઈને આયન દ્રાવણમાં ગયા, ઇલેક્ટ્રોન પટ્ટી પર છે, રાઈટ. અને ઝિંકની પટ્ટી પરથી ઇલેક્ટ્રોન નીકળી બાહ્ય પરિપથમાં થઈને કોપર પ્લેટ પર આવે. તો જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે અને આપણે ઋણ છેડો કહીએ છીએ, અને ઝિંકની પટ્ટી એનોડ હતી, કરેક્ટ, અને કોપરની પટ્ટી કેથોડ હતી. પણ અત્યારે તમારી જે આકૃતિ છે એ આકૃતિમાં બેટરીનો જે તમે ધન છેડો આપેલો છે એ એનોડ તરીકે વર્તે છે. જુઓ, એટલે વિદ્યુત ધ્રુવો તમારી પાસે બદલાઈ ગયા. બહારથી જે વીજ કોષનું જોડાણ કરો છો તો જે ધન છેડો છે એનોડ તરીકે અને ઋણ છેડો છે કેથોડ તરીકે વર્તે છે. ઓકે, હવે તરત પ્રશ્ન છે કે યોગ્ય વિદ્યુત ધ્રુવો. તો આપણી પાસે જે બે ક્વેશ્ચન મૂકેલા છે એ ક્વેશ્ચનમાં તમે આવી જાઓ. જુઓ, અહીંયા મેં જે પદાર્થનું નામ આપેલું છે સંયોજનનું, AgNO3 સિલ્વર નાઇટ્રેટ, AgNO3 ના જલીય દ્રાવણનું શબ્દ જો પ્લેટિનમ ધાતુ અથવા છે ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે કરવામાં આવતું વિદ્યુત વિભાજન, શોર્ટ ફોર્મ VV લખાઈ ગયું ને, વિદ્યુત વિભાજન સમજાવો. એટલે આજે આખો પ્રશ્ન ફરી તમે વાંચો કે ભાઈ AgNO3 ના જલીય દ્રાવણનું પ્લેટિનમ પેટી ધાતુ અથવા ગ્રેફાઇટના ધ્રુવો રાખીને કરવામાં આવતું વિદ્યુત વિભાજન સમજાવો. તો આપણી પાસે જે મારે શબ્દ મૂકવો છે કે ભાઈ વિદ્યુત ધ્રુવો જે છે એ વિદ્યુત ધ્રુવોના તમારી પાસે એકચ્યુઅલી અત્યારે આમ 3 પ્રકાર પડે, પણ વિદ્યુત ધ્રુવના મારે તમને 2 પ્રકાર આપવાના છે. પહેલું જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. ઓકે, અને બીજો જે પ્રકાર છે એના માટે શબ્દ મૂકી દઉં છું સક્રિય વિદ્યુત ધ્રુવો. રેડી? તો તમારી પાસે આવી ગયું કે ભાઈ આ જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એમાં પ્લેટિનમ ધાતુ અથવા તો ગ્રેફાઇટ અથવા કાર્બનિયમ, ગ્રેફાઇટ, આ બેમાંથી જો કોઈ પણ હોય તો તમારે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગણવાનો છે. હવે સાથે સાથે એ પણ નક્કી કરી નાખો કે જે પ્લેટિનમ ધાતુ છે એ ધાતુ લખ્યું જ છે પણ પ્લેટિનમ એટલે ધાતુનો નિષ્ક્રિય ધ્રુવ છે, અને ગ્રેફાઇટ જે છે એ અધાતુનો નિષ્ક્રિય ધ્રુવ છે. એટલે ટૂંકમાં 24 મહિના સુધી તમે યાદ રાખો 11 અને 12 કે જો તમને પ્રશ્નમાં પ્લેટિનમ ધાતુ દેખાય તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, અને ગ્રેફાઇટનો સળિયો અથવા પ્લેટ દેખાય ગ્રેફાઇટની તો એ અધાતુ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ બની ગયેલો કહેવાય. અને શબ્દ સૂચવે છે કે ભાઈ જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જે છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એના ધ્રુવોના પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોતા નથી. એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, માત્ર ઓક્સિડેશન અથવા રિડક્શનની પ્રક્રિયા માટે સંપર્ક સપાટી પૂરી પાડે. એટલે
એટલે શબ્દ મૂકી દઉં છું કે સપાટી પર કાં તો ઓક્સિડેશન અથવા તો રિડક્શનની પ્રક્રિયા થઈ શકે. એ પર શબ્દ છે. જો આપણે એકચ્યુઅલી ડિફરન્સ જ બનતો જશે તમારી પાસે કે જો તમે આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો રાખશો તો એના પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બીજું, એની સપાટી પર કાં તો ઓક્સિડેશન અથવા તો રિડક્શનની પ્રક્રિયા થતી હોય, સપાટી પર માત્ર પ્રક્રિયા થશે, એના પરમાણુ ભાગ લેતા નથી. ત્યારેથી ઉલટું છે, અહીંયા તમારી પાસે સક્રિય વિદ્યુત ધ્રુવો શબ્દ મૂકેલા છે. તો આ પ્લેટિનમ સિવાયની એનો શબ્દ મૂકી દો છું. જો પ્લેટિનમ સિવાયની ચોકડી પાડી દીધી. કોઈ પણ ધાતુ એટલે કેપિટલ એમ મેટલ મૂકી દો. કોઈ પણ ધાતુના જે ધ્રુવ છે એ બધા જ તમારી પાસે સક્રિય વિદ્યુત ધ્રુવ આવી જાય. તો પછીનો જે પ્રશ્ન છે એમાં ફેરબદલી શું છે જુઓ. ફરી પાછું મૂકી દો કે ભાઈ તમારી પાસે જે ક્વેશ્ચન મૂકેલો છે, નામ તો એનું છે કે ભાઈ સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જલીય દ્રાવણનો, પણ અહીંયા શબ્દ મૂકેલો છે સિલ્વર ધ્રુવો. સિલ્વર ધાતુના ધ્રુવો રાખીને કરવામાં આવતું વિદ્યુત વિભાજન સમજાવો. તો એમાં સિલ્વર ધાતુના ધ્રુવો છે તો એ સક્રિય ધ્રુવ થઈ ગયા ને. અને એના કારણે મેં પહેલા જ કહી દીધું કે પ્લેટિનમ સિવાયની કોઈ પણ ધાતુ હોય તો એ સક્રિય વિદ્યુત ધ્રુવ થાય. ઓકે, હવે પ્રશ્ન થયો કે એમના પરમાણુ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાના છે, તો પછી એમનું જે વજન છે એમાં વધ ઘટ થઈ શકે. વધે પણ ખરું, ઘટે પણ ખરું. બરાબર, આ ડિફરન્સ તમારી પાસે આવી ગયો છે કે ભાઈ કોઈ પણ ધાતુના ધ્રુવ છે, કોઈ પણ મેટલ એ સક્રિય ગણીએ છીએ આપણે, એના પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે, માટે એ ધ્રુવનો વજનમાં વધારો પણ થઈ શકે અથવા તો ઘટાડો પણ થઈ શકે છે. યાદ કરી લો, ડેનિયલ કોર્સમાં આપણે શું કહેલું કે ભાઈ ઝીંકની પટ્ટી ને કોપરની પટ્ટીનું પહેલેથી બેલેન્સ પર વજન કરીને મૂકી છે. પછી તમે અવલોકન કરશો લાંબા સમય બાદ તો ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય, કારણ કે એના પરમાણુ ઓક્સિડેશન અનુભવે. Cu2+ આયનો કોપર પટ્ટી પર જમા થાય છે, માટે કોપર પટ્ટીનું વજન વધે છે. એટલે પરમાણુ ભાગ લે છે, માટે એના વજનમાં વધ કે ઘટ થઈ શકતી હોય છે. એટલે તમારી પાસે જે આકૃતિ આવી ગઈ એ તમે જોઈ લીધું કે ભાઈ એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો છે એટલે નિષ્ક્રિય છે કે તમારી પાસે સક્રિય વિદ્યુત ધ્રુવો છે, એ બે અગત્યની વસ્તુ થઈ. અને સાથે સાથે એવું પણ કહી શકો કે જે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરવાના છો એ ડીસી ડાયરેક્ટ કરંટ છે, એસી કરંટ નથી, ડીસી. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એ પણ ડીસી હોય. અને અહીંયા આગળ કાં તો એ પીગલિત ક્ષાર હોય, પીગળેલો ક્ષાર, બરાબર, અથવા તો ક્ષારનું જલીય દ્રાવણ પણ હોઈ શકે છે. ક્ષારનું જલીય દ્રાવણ બને. હવે અહીંયા પ્રશ્ન એવો થયો કે જ્યારે તમે ક્ષાર હોય તો તમે જાણો છો કે આયનીકરણની પ્રક્રિયાથી દ્રાવણમાં ધન અને ઋણ આયન બનેલો હોય જ. પોઝિટિવ નેગેટિવ બંને આયનની હાજરી છે. બરાબર, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હોય તો Cu2+ SO4 છે. એ આયનીકરણ થયેલું છે, વિદ્યુત વિભાજ્ય છે. પણ જેવું તમે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આયન ગતિ કરશે, એટલે માઇગ્રેશન ઓફ આયન્સ જે તમે જાણો છો. પરિસ્થિતિ કેવી થવાની છે તો કે ઋણ આયન જે છે એ ધન છેડા પર જશે, એટલે એનોડ ઉપર. અને એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશનની જ પ્રક્રિયા થવાની છે. અને એનાથી ઉલટું છે કે ભાઈ ધન આયન છે એ હંમેશા ક્યાં જવાનો છે? ઋણ છેડા પર જશે, કે જ્યાં આગળ એ રિડક્શનની જ પ્રક્રિયા કરે. એટલે આ જે ચિત્ર છે એ તમારે માઇન્ડમાં યાદ રાખવાનું છે. ઘણી વખતે શું થાય કે ઉપર હેડિંગ એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા હોય અને સમીકરણ કેથોડનું લખાઈ જતું હોય, અથવા કેથોડ હેડિંગ હોય અને એનોડનું સમીકરણ બને. એટલે આ આકૃતિને તમારે પરમેનન્ટ યાદ રાખવાની છે કે ભાઈ ઋણ આયન હંમેશા ધન છેડા પર એનોડ ઉપર જાય અને એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય. ત્યારે ધન આયન ઋણ છેડા પર જશે કે જ્યાં આગળ એનું રિડક્શન થવાનું છે. એટલે આ આપણી પાસે આકૃતિ તૈયાર થઈ ગઈ, રાઈટ? ડીસી વિદ્યુત પ્રવાહ આપવાના છો. તો
અહીં આગળ જે રાસાયણિક નિપજો પ્રાપ્ત થવાની છે અને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ. તો એકવાર વિદ્યુત વિભાજન એટલે શું એની વ્યાખ્યા બનાવી છે. જો ચિત્રનું પાસાંતર કરીએ, વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જલીય દ્રાવણ અથવા પીગાળેલા ક્ષાર ના દ્રાવણમાં બહારથી એટલે દ્રાવણમાં પહેલા તો યોગ્ય વિદ્યુત ધ્રુવોને ડૂબાડીને બહારથી ડીસી વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર રેડોક્સ પ્રક્રિયા થઈને રાસાયણિક નિપજો પ્રાપ્ત થાય છે, જેને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે. રેડી? હજી એક વખત બોલીએ છીએ આપણે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જલીય દ્રાવણ અથવા પીગાળેલા ક્ષારમાં યોગ્ય વિદ્યુત ધ્રુવોને ડૂબાડીને બહારથી વિદ્યુત પ્રવાહ ડીસી પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો પર રેડોક્સ પ્રક્રિયા થઈને રાસાયણિક નિપજો પ્રાપ્ત થાય છે, જેને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે. ઓકે, ચલો આટલી ચર્ચા આપણી પાસે આવી ગયેલી છે. પ્રશ્ન શરૂ કરતા પહેલા આ જ્ઞાન બહુ જ જરૂરી છે અને વિદ્યુત ધ્રુવોની વિગત આવી ગઈ. હવે ક્યારે પ્રક્રિયા થશે ને ક્યારે નહીં થાય એના માટે એક આપણે નોંધ મૂકી છે. અને વિદ્યુત વિભાજન છે એટલે તમે એટલું તો લખી જ શકશો કે ભાઈ એમાં તમે બહારથી વિદ્યુત ઉર્જા ખર્ચો છો અને તમારી પાસે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત થાય છે. વિદ્યુત ઉર્જા ખર્ચો અને તમને શું મળે છે? રાસાયણિક ઉર્જા. એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં એ શબ્દનું કીધું રૂપાંતરણ થાય છે. ઓકે, એટલે એ પણ તમારી પાસે ફાઇનલ થયું. હવે જે વાક્ય આપણે મૂકીએ છીએ એ તમે જુઓ. નોંધ તરીકે સૌથી પહેલો મુદ્દો છે કે હેલોજન તત્વ. હેલોજન તત્વ એટલે X છે ને, સિવાયના કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. ચલો, આપણે આ જે નોંધ એટલા માટે આપી છે કે જે તમે ભણવાના છો 11 અને 12 ની અંદર, એમાં આપણે કલર પૂરતી મૂકું છું, ચેક કરો અહીં સુધી, કારણ કે જવાબદાર પોટેન્શિયલ છે એકચ્યુઅલી તો. પણ હેલોજન તત્વ સિવાયના કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. રેડી? એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હોય તો એનું ઓક્સિડેશન થઈ શકે એનોડ ઉપર, નહીંતર કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું પડે કે ખાલી આ તો જસ્ટ મૂકેલું છે, પોટેન્શિયલ જવાબદાર છે. અચ્છા, બીજી વિગત, જેમ એનોડની માહિતી આપી છે તો એવું તમારી પાસે બીજું વિધાન પણ આવી શકે ને, જે પણ આપણે લખી નાખીએ છીએ કે ભાઈ સંજ્ઞામાં સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે વગેરે. રેડી? ખૂબ જ સક્રિય ધાતુ છે આ. સક્રિય ધાતુ હોવાથી તે કેથોડ પર જમા થતી નથી. ઓકે, તમે કહેશો કે અમે તો ડાઉન સેલ ભણી લીધો છે, ડાઉન સેલ તમે શીખી લીધેલો છે, હોલ હેરોલ્ડ પદ્ધતિ પણ તમે એલ્યુમિનિયમ માટે ભણો છો, પણ શરત એટલી કે એ પીગળેલી સ્થિતિમાં મુક્ત થાય. આપણે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી એ કેથોડ પર જમા થતી નથી એવો શબ્દ આપણે મૂકેલો છે. મુક્ત થાય પણ જમા ન થાય. આ બીજી વિગત આવી ગઈ. અને ત્રીજી બહુ જ અગત્યની વસ્તુ છે કે તમે જલીય દ્રાવણ છે અને કરંટ પસાર કરો તો પાણીનું પણ વિદ્યુત વિભાજન થાય. એટલે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થાય તો O2 ગેસ બને અને કેથોડ ઉપર પાણીનું જો રિડક્શન થશે તો તમારી પાસે H2 વાયુ શબ્દ મૂકી દો ઉત્પન્ન થાય છે. ચાલો, આવો શબ્દ પણ મેં આપી દીધેલો છે. ત્રીજી નોંધ કે ભાઈ જલીય દ્રાવણ છે, કરંટ પસાર કરવાના, તો સાથે સાથે પાણીનું પણ વિદ્યુત વિભાજન થઈ શકે. એટલે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થાય તો O2 ગેસ ઉત્પન્ન થાય અને કેથોડ ઉપર પાણીનું રિડક્શન થાય તો H2 ગેસ ઉત્પન્ન થાય છે. હવે ક્યારે કઈ પ્રક્રિયા શક્ય બને એ પોટેન્શિયલ પર આધાર રાખે, એ સાંદ્રતા પર આધાર રાખે, ઘણા બધા પરિબળ છે, પણ આપણે જનરલ આવી માહિતી આપી દીધી. હવે એના માટે આપણે પોટેન્શિયલ પણ આપી દઈએ. દાખલા તરીકે આ જે લખેલું છે ઓક્સિડેશન કહેવાય ને,
તો મારે આનો જે E0 ઓક્સિડેશન છે એ કેટલો, અને આ જે છે રિડક્શનની પ્રક્રિયા છે તો એનો E0 રિડક્શન કેટલો છે એ પણ તમારે જોઈએ છે. ઓકે, તો એનો જે વોલ્ટેજ જે છે, વોલ્ટેજ એ જો રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે, રિડક્શન પોટેન્શિયલ, તો તમારી પાસે આની અંદર -0.83 વોલ્ટ છે અને આ 1.23 વોલ્ટ છે. 1.23 વોલ્ટ તમારી પાસે છે ઓક્સિડેશન માટે. આને પણ યાદ રાખવાનું છે. આ યાદ રાખવા માટેની વિગત આવી ગઈ કે ભાઈ ઓક્સિડેશન થાય એટલે ઓટો ગેસ ઉત્પન્ન થવાનો છે. જો ઓક્સિડેશન, તો એનો વોલ્ટેજ 1.23 વોલ્ટ છે. 1.23 વોલ્ટ. અને રિડક્શનની જો પ્રક્રિયા થતી હોય તો -0.83 વોલ્ટ છે. એટલે આ તમને મેં સાદી બધી જ જાણકારી વિદ્યુત વિભાજન વિશે આપી દીધી, બરાબર. એટલે એનો સિદ્ધાંત છે એ કઈ રીતે બે પ્રકાર સક્રિય નિષ્ક્રિય ધ્રુવ રાખીને કરી શકો છો, અને વિદ્યુત વિભાજનની અગત્યતા શું છે અથવા ઉપયોગિતા તો જાણો છો. સૌથી પહેલું, ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વપરાય, બરાબર. 99.98% સુધી સાંદ્રતા શુદ્ધતા મેળવી શકાય. એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવી શકાય, ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે વાપરી શકાય. અને ત્રીજું, ઔદ્યોગિક ઉત્પાદન માટે, જ્યાં તો પહેલા દેખાય જ છે કે ભાઈ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ધાતુ NaOH નું ઉત્પાદન, KOH નું ઉત્પાદન, એ ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ વિદ્યુત વિભાજન જરૂરી હોય છે. એટલે આ બધી જ તમે પ્રસ્તાવિકા વિશે જાણકારી મેળવી લીધી અને હવે તમે જશો પ્રશ્ન તરફ. તો પ્રશ્ન તમે જોઈ લો, આકૃતિને ધ્યાનમાં રાખજો કે ભાઈ તમે એમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું જલીય દ્રાવણ લીધું છે અને પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ ધાતુ નિષ્ક્રિય ધ્રુવો રાખેલા છે અને વિદ્યુત વિભાજન તમે કરવા માંગો છો. તો નોંધનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલું આ જો એરો પાડો છે તમારું લખાણ છે કે ભાઈ સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જલીય દ્રાવણમાં પ્લેટિનમ ધાતુના ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો સૌથી પહેલું તમારી પાસે જે સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ છે એનું દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય છે એટલે આયનીકરણ તો થવાનું જ છે. જો આયનીકરણ થાય તો Ag+ બને અને NO3- આયન બનવાનો છે. ફાઇનલ. પણ તમે વિચારી લો, આ ફરી પાછું વર્ણન કે આ આકૃતિ પ્રમાણે NO3- ઋણ આયન ક્યાં જશે? એનોડ પર જશે અને Ag+ ધન આયન છે કેથોડ પર જવાનો છે. એટલે આકૃતિ પ્રમાણે ઋણ આયન હંમેશા એનોડ પર જાય ઓક્સિડેશન કરવા માટે અને ધન આયન છે એ કેથોડ પર જશે રિડક્શન કરવા માટે. પણ આ તમે પાછું જાણો છો કે ભાઈ હેલોજન તત્વ સિવાયના કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. તો NO3- નું ઓક્સિડેશન થઈ શકે નહીં. એટલે ફરી પાછું આ બધી વાર્તા અહીંયા આગળ આવી ગઈ. હું એનોડ અથવા કેથોડ આગળ પાછળ લખી શકાય, કોઈ ફરક પડતો નથી. તો એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, આવું મેં હેડિંગ આપેલું છે. તો તમારી પાસે બે શક્યતા થઈ ને. બે જે શક્યતા છે એમાં પહેલું જે સમીકરણ છે તમે એવું કહી શકો કે NO3- જે છે NO3- એ એનોડ ધ્રુવ પર જવાનું છે. પણ NO3- ની ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. એનો અર્થ એમ કે આના માટે હું બ્રેકેટમાં અશક્ય પ્રક્રિયાઓ શબ્દ મૂકી દઉં ને. આ પ્રક્રિયા કેવી છે? અશક્ય છે, થઈ શકતી નથી. એટલે ફરી તમે જો મેં હેડિંગ આપી દીધું ભાઈ એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, તો NO3- નું ઓક્સિડેશન થઈ શકે નહીં. જો એનું ઓક્સિડેશન ન થતું હોય, એનું પોતાનું ઓક્સિડેશન ન થાય, તો પછી તમારી પાસે કોનું ઓક્સિડેશન થવાનું છે? પાણીનું ઓક્સિડેશન થાય. એટલે આપણે બીજું સમીકરણ જે મૂકવાના છે તમે જુઓ કે ભાઈ H2O છે પાણી. આ વારંવાર સમીકરણ આવશે. પાણીનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે O2 ગેસ બનશે. કરેક્ટ?
ખોટું, પણ ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા થઈ 4, તો 4 હાઇડ્રોજનના પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો 4H+ આયન બની જાય. આ તમારો અખંડ સમીકરણ છે. દરેક વખતે નોંધમાં લખો ને કે પાણીનું ઓક્સિડેશન થાય એનોડ પર પાણીનું રિડક્શન થઈ શકે છે. એટલે અહીં આગળ આ જે પ્રક્રિયા છે એ તમારી પાસે શક્ય બને. આ પ્રક્રિયા શક્ય છે. અને સાથે સાથે આનો જે પોટેન્શિયલ છે, પોટેન્શિયલ એ પણ કયો બનવાનો છે તમારી પાસે 1.23 વોલ્ટ છે ને, 1.23 વોલ્ટ. એનો શક્ય નથી. અને Ag નો જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલ સાથે સાથે મૂકવાના છો આની અંદર, એટલે અત્યારે તો તમારી પાસે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એટલે 2 જ શક્યતા થઈ. NO3- એનોડ ઉપર જશે એ અશક્ય બન્યું, તો પાણીની ઓક્સિડેશનની પ્રક્રિયા શક્ય બની છે. ઓકે, ફરી પાછું તમે આપી દો કે મારે અહીંયા એ જ રીતે કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા લેવી છે. કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, આ મેં હેડિંગ આપી દીધું. ફરી પાછું જુઓ તો નિયમ પ્રમાણે પાછા તમે 2 સમીકરણ આપવાના છો. એમાં ધ્યાન રાખજો કે પહેલું સમીકરણ છે કે Ag+ આયન જે ધન આયન છે કેથોડ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે અને Ag બને સોલિડ. એક. અને બીજું સમીકરણ આપણે લખીએ પાણીનું રિડક્શનનું. તો પાણીનું જો રિડક્શન થાય તો આપણે કહ્યું કે ભાઈ H2 ગેસ બનશે. H2 ગેસ ઉત્પન્ન થવાનો. નોંધ જુઓ, પાણીનું રિડક્શન થાય તો H2 ગેસ ઉત્પન્ન થાય. પણ હવે એવું તો બનશે નહીં કે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને O- બને. એટલે તમે આને 2 વડે ગુણાકાર કરી નાખો. બરાબર? 2 વડે જો ગુણાકાર કરો તો 2 દુ 4, માંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા. તમારી પાસે 2 હાઇડ્રોજન વધે, 2 ઓક્સિજન વધશે. એમને એક ઇલેક્ટ્રોન આપી દો તો ટ્વાઇસ OH- ઉત્પન્ન થઈ જશે. ટ્વાઇસ OH- તમારી પાસે બને છે. બરાબર? હવે પ્રશ્ન એવો થયો કે આપણી જે માહિતી છે એ પોટેન્શિયલ પર આધાર રાખવાનો છે. પહેલા તો નક્કી કરો કે ભાઈ તમે જ્યારે આ રાખશો, આ ઘટના, બરાબર, તો શું થવાનું છે કે Ag+ તમે રાખેલું છે તો એનું ઓક્સિડેશન થવું જોઈએ ને. પણ આપણે સાથે સાથે એનો પોટેન્શિયલ પણ લખીએ છીએ કે માની લો કે હું નીચે લખું છું કે E0 રિડક્શન છે અને આના માટે પણ આપણે E0 રિડક્શન શબ્દ મૂકી દીધો. તો આનો પોટેન્શિયલ તો તમે -0.83 વોલ્ટ લખેલો છે. -0.83 વોલ્ટ પાણીની રિડક્શનની પ્રક્રિયા માટે. અને Ag નું રિડક્શન જો તમે કરો, Ag નું રિડક્શન કરવામાં તો 0.80 વોલ્ટ છે ને, 0.80 વોલ્ટ છે. હવે જે આંકડો તમારી પાસે મોટો હોય એ શક્ય બને. જે છે આંકડો તમારી પાસે મોટો હોય એ શક્ય બનવાનું છે. તો આની અંદર આ જે છે +0.80 છે, +0.80, રાઈટ, અને -0.83 છે. આમાં નાની કિંમત કોણ છે? નાની કિંમત તમારી પાસે કોણ બનવાની છે? નક્કી કરી લો. તો કે પાણીનું જે સમીકરણ છે H2O નું એ તમારી પાસે શક્ય બને. એટલે AgNO3 નું જ્યારે વિદ્યુત વિભાજન કરો ત્યારે તમારી પાસે એનોડ ઉપર અને કેથોડ ઉપરની જે નિપજ બનવાની છે એ નક્કી કરી શકાય. આ પોટેન્શિયલના મૂલ્યો આપણે લખી નાખેલા છે. તો જેના E0 રિડક્શનનું મૂલ્ય વધુ હોય એનું જે છે રિડક્શન શક્ય બને. એટલે મારે આ જે પ્રક્રિયા છે એ શક્ય છે એવું લખાશે, અને આ જે પ્રક્રિયા છે એના માટે મારે શબ્દ કયો વાપરવો પડે? અશક્ય છે. તો હવે એના પરથી ફાઇનલ જ્યારે તમે આ વિદ્યુત વિભાજન કરો છો તો કોષ પ્રક્રિયા તમારે લખવી હોય, કોષ પ્રક્રિયા તો કેવી બને? તો જે શક્ય છે એ સમીકરણ તમારે લેવું પડે આની અંદર. એટલે આમાં શક્ય જે છે પહેલું સમીકરણ છે, અહીંયા શક્ય છે, આ એટલે આનું બીજું સમીકરણ છે, આનું પહેલું સમીકરણ છે.
પણ ફરક એવો છે કે આમાં 4 ઇલેક્ટ્રોન છે અને આમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે તમારે એને 4 વડે ગુણાકાર કરવા પડે અને બંનેનો સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો તમે કરવાના છો. એટલે ત્યાં આગળ આ જે ઘટના બનવાની છે, આ ઘટનાની અંદર તો હજુ સાથે સાથે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ જે લખેલો છે, ઓક્સિડેશન પોટેન્શિયલ એ 1.23 વોલ્ટ છે. આનો તો બહુ જ ઓછો છે એવો શબ્દ કીધેલો છે, તો એ શક્ય બનતું હોતું નથી. હજુ આપણે આને કોષ પ્રક્રિયાને ત્યાં રહેવા દો જે શક્ય છે એના માટે. ઓકે, મૂકો બાકી વધો આગળ. તો પછીનું એનો જ પ્રશ્ન, પણ ફરક શું છે કે એમાં સક્રિય ધ્રુવો રાખેલા છે. AgNO3 ના જલીય દ્રાવણનો સિલ્વર ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરો. એટલે આમાં દાખલા તરીકે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે, પહેલેથી વજન કરેલી Ag ધાતુની અશુદ્ધ Ag ધાતુને એનોડ તરીકે અને શુદ્ધ Ag ધાતુની પ્લેટને કેથોડ તરીકે મૂકીને બહારથી વિદ્યુત કોષ સાથે જોડાણ કરો, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે રાસાયણિક પ્રક્રિયા થવાની છે. એટલે આ તમારું જે વર્ણન છે એ આવી ગયું કે ભાઈ સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં સિલ્વર Ag ધાતુના ધ્રુવો મૂકીને અથવા રાખીને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, બરાબર, Ag ધાતુના ધ્રુવો, તો પહેલું જે સમીકરણ છે એમાં તો કોઈ ફેરબદલી થવાની જ નથી. શું થશે આપણી પાસે કે ભાઈ AgNO3 આ જે છે AgNO3 નું જે દ્રાવણ છે એનું આયનીકરણ થઈને Ag+ અને NO3- બનવાનું છે. પણ આપણે વાત કરી કે અત્યાર સુધી તમે બે જ સમીકરણ દીધેલા છે, પણ હવે સક્રિય ધ્રુવો છે ને, આ જે છે Ag ધાતુના ધ્રુવો તમે રાખેલા છે, એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ હું એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા એવું હેડિંગ આપી દઉં અને નીચે પણ હું આપી દઉં છું ભાઈ કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા આપણે આપી દઈએ અને છેલ્લો શબ્દ મૂકી દઉં છું આની જેમ જ કોષ પ્રક્રિયા. ચાલો, આ તમારી પાસે કોષ પ્રક્રિયા જે ફાઇનલ શું નિપજ મળે. તો પહેલામાં પહેલું કે તમે આ એનોડ ધ્રુવની જે પ્રક્રિયા લખવાના છો એમાં 3 સમીકરણ એકચ્યુઅલી બનવા જોઈએ. પહેલું તો નિયમ પ્રમાણે NO3- જે છે એ એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા કરવા જશે, પણ એનું તો ઓક્સિડેશન થઈ શકશે નહીં, કારણ કે એનો પોટેન્શિયલ ખૂબ જ ઓછો છે. હવે હું સમીકરણ મૂકું તો નિયમ પ્રમાણે 2 નંબરનું જે સમીકરણ છે અને 3 નંબર, તો Ag સિલ્વર છે એના પરમાણુનું ઓક્સિડેશન થઈને Ag+ બને, દ્રાવણમાં જાય અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને પાણીનું ઓક્સિડેશન વાળું સમીકરણ આપણે આપી દો તો પાણીનું ઓક્સિડેશન થાય, O2 ગેસ બને, સંખ્યા 2 એટલે 2 વડે ગુણીએ તો 4 હાઇડ્રોજનના પરમાણુ 4 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. થશે શક્ય કઈ પ્રક્રિયા બનવાની છે? તો આ પ્રક્રિયા શક્ય બને ને આ પ્રક્રિયા નહીં બને. રીઝન શું છે? તો એનું કારણ એટલા માટે કે આનો જે પોટેન્શિયલ તમે લખવાના છો, આનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ એ 1.23 વોલ્ટ છે અને આનો જે પોટેન્શિયલ તમે લખવાના છો Ag+, તો અહીંયા આગળ આ રિડક્શન પોટેન્શિયલ +0.80 છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.80 વોલ્ટ તૈયાર થાય ને, -0.80 વોલ્ટ બનેલો છે આની અંદર. હવે વોલ્ટેજ પ્રમાણે તમારી પાસે જોઈ શકાય કે ભાઈ આ -0.80 વોલ્ટ છે અને આ +1.23 વોલ્ટ છે. હવે એ પ્લસ છે કે માઇનસ એ આપણી પાસે વાત અટકી જશે. કલ્પના કરો, હવે નોંધમાં જવું છે, બરાબર, અને પહેલા આનું સમીકરણ આપી દઈએ આપણે. હવે આમાં તો બે જ શક્યતા છે તમારી પાસે કે ભાઈ દ્રાવણમાં જે Ag+ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને Ag બને સોલિડ. તો પછી પાણીનું જે રિડક્શન છે
2 ઇલેક્ટ્રોન, એમાંથી હું H2 ગેસ 2 વડે ગુણી નાખો અને પ્લસ ટ્વાઇસ OH માઇનસ છે. તો અહીંયા પણ આપણે જે શક્ય છે આ પ્રક્રિયા શક્ય છે અને આ અશક્ય છે, બરાબર. તો એના માટે મેં ટીક માર્ક કરી છે, આ શક્ય છે, અશક્ય છે, આ અશક્ય છે. માત્ર મારે વોલ્ટેજ લખવાનો છે. તો મારે આનો જે રિડક્શન પોટેન્શિયલ છે E0 રિડક્શન એ કેટલો બને? E0 રિડક્શન પ્લસ 0.80 વોલ્ટ તૈયાર થવાનો છે ને, પ્લસ 0.80 વોલ્ટ છે. અહીંયા આ જે છે માઇનસ 0.80 વોલ્ટ છે. સાથે સાથે આનો જે રિડક્શન પોટેન્શિયલ છે તો તમે જાણો જ છો E0 રિડક્શન કેટલો છે? માઇનસ 0.83 વોલ્ટ છે. માઇનસ 0.83 વોલ્ટ છે. તો બેમાં મોટી કિંમત કોણ છે એ શક્ય બને. તો પ્લસ અને આ માઇનસ છે. રિડક્શન પોટેન્શિયલ જે છે તમારી પાસે, રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.80 વોલ્ટ એ માઇનસ 0.83 વોલ્ટ કરતાં વધુ છે, એટલે આ પ્રક્રિયા શક્ય બને. રેડી? તો પહેલામાં પણ તમારે શક્ય બનાવવાની જ છે. તો પછી આ નિશાની તમારી પાસે કેવી હોવી જોઈએ? માઇનસ 1.23 વોલ્ટ તમે મૂકો, સંખ્યા રેખા તમારી માઇનસ 1.23 અને માઇનસ 0.80, તો બેમાં મોટું કોણ છે? માઇનસ 0.80 વોલ્ટ. રિડક્શન પોટેન્શિયલ આ જે છે ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે આની સાપેક્ષમાં, એટલે પ્રક્રિયા શક્ય છે. આની સાપેક્ષમાં રિડક્શન પોટેન્શિયલ વધુ છે, બરાબર. તો એ પ્રક્રિયા કેવી બને? શક્ય બને. માટે જ્યારે તમે કોષ પ્રક્રિયાનું સમીકરણ મૂકશો તો આ બંનેનો સરવાળો જ્યારે કરવામાં આવે તો તમે એવું કહી શકો કે ભાઈ Ag સોલિડ એનોડ ધ્રુવ પર રહેલું છે, એ Ag સોલિડ કેથોડ ધ્રુવ પર જમા થશે. આ આપણી ફાઇનલ થયેલી પ્રક્રિયા થઈ કહેવાય. એનો અર્થ એ કે જો તમે એનોડની પ્લેટ જે છે એનું હંમેશા વજન ઘટશે અને કેથોડની પ્લેટ છે એનું વજન હંમેશા વધવાનું છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ સિલ્વરની પટ્ટી એનોડ તરીકે મૂકેલી છે, એના પરમાણુનું ઓક્સિડેશન થઈને Ag+ દ્રાવણમાં જશે. Ag+ દ્રાવણમાં ગયા એટલે ઓક્સિડેશન થયું. હવે એ દ્રાવણના ઓરિજિનલ Ag+ તો હતા જ, સાથે સાથે ઓક્સિડેશનથી જે નવા Ag+ આવ્યા છે એ બધા જ Ag+ કેથોડ પરથી ઇલેક્ટ્રોન મેળવે અને Ag તરીકે જમા થવાના છે. તો એનોડ પર રહેલું Ag કેથોડ પર જમા થશે, એટલે એનોડની પટ્ટીના વજનમાં ઘટાડો થશે, કેથોડની પટ્ટીના વજનમાં વધારો થાય અને તમને અતિ શુદ્ધ ધાતુ મળી શકે. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વપરાય છે, પણ એમાં હંમેશા સક્રિય વિદ્યુત ધ્રુવો રાખવા પડે. સક્રિય એક્ટિવ એટલે ધાતુના જ ધ્રુવો, રાઈટ. તો તમે બીજા ઉદાહરણ શું લઈ શકો? તો તમે જાણો છો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લો અને કોપર ધાતુના ધ્રુવો. તો અશુદ્ધ કોપરની પ્લેટ એનોડ તરીકે, શુદ્ધ કોપરની પ્લેટ કેથોડ તરીકે, સક્રિય ધ્રુવો. CrCl3 નું જલીય દ્રાવણ, અશુદ્ધ ક્રોમિયમની પ્લેટ એનોડ, શુદ્ધ ક્રોમિયમની પ્લેટ કેથોડ છે. NiCl2 NiSO4 અશુદ્ધ નિકલ એનોડ, શુદ્ધ નિકલ કેથોડ. ટૂંકમાં તમારે શુદ્ધ ધાતુ મેળવવી હોય તો સક્રિય ધાતુના ધ્રુવો રાખવા પડે છે. એ ફાઇનલ થઈ ગયું. ઓકે, આપણે જે અધૂરું મૂકો છે એમાં પાછા આવી જાઓ. આમાં તમારી પાસે સિલ્વર ધાતુ મળી ગયેલી છે, સિલ્વર ધાતુ મળે છે. તો આપણી પાસે હવે તમે જ્યારે પોટેન્શિયલમાં જવાના છો તો આનો પોટેન્શિયલ તો ખૂબ જ ઓછો છે અને અશક્ય છે. એની સાપેક્ષમાં આનો વોલ્ટેજ તમારી પાસે વધુ રહેવાનો છે ને, એટલે આપણે જો વોલ્ટેજનું મૂલ્ય લખી નાખીએ તો આ તમારો E0 ઓક્સિડેશન, E0 ઓક્સિડેશન કેટલો છે? -1.23 વોલ્ટ. -1.23 વોલ્ટ. કે આ અશક્ય છે, ખૂબ જ ઓછો છે, એના કરતાં આંકડો મોટો, એટલે આ પ્રક્રિયા તમારી પાસે શક્ય બની. ઓકે,
હવે ધ્યાનમાં આમાં નક્કી કરી નાખો. તો જો આનો રિડક્શન પોટેન્શિયલ +0.80 વોલ્ટ છે અને આ રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે. આમાં પણ મોટી કિંમત કોણ તૈયાર થવાની છે? સામેની વિગત છે ને, એ જ વોલ્ટેજ જો પરથી. તો આ વેલ્યુ વધુ છે એટલે આ સમીકરણ તમારી પાસે શક્ય બનવાનું છે. એ તમારી પાસે શક્ય બને. તો હવે જ્યારે તમે કોષ પ્રક્રિયાનું સમીકરણ મૂકો તો આને તમારે શું કરવું પડે? આ જે છે એને ગુણાકારમાં લેવું પડે. કોને? 4 વડે. એટલે જો આને 4 વડે ગુણાકાર કરીને બંનેનો સરવાળો તમે કરી નાખો તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ એનોડ ધ્રુવ પર તમને ઓક્સિજન વાયુ મળશે અને કેથોડ ધ્રુવ પર તમારી પાસે સિલ્વર ધાતુ જમા થવાની છે. રાઈટ? એનોડ ધ્રુવ પર O2 વાયુ મુક્ત થવાનો છે અને કેથોડ ધ્રુવ પર તમારી પાસે સિલ્વર ધાતુ જમા થવાની હોય, કારણ કે આ અશક્ય છે અને એનું જ ઓક્સિડેશન શક્ય બને. ત્યારે આમાં આ શક્ય બનશે ત્યારે આ અશક્ય બને આની અંદર. એટલે નિપજ તમારી પાસે બદલાઈ જશે. ટૂંકમાં તમે જોઈ લીધું કે આપણી પાસે આ ફંડામેન્ટલ પાયાની વસ્તુ તમે જાણતા હો તો વિદ્યુત વિભાજનના સમીકરણો બનાવી શકાય. કરેક્ટ? આ તમે એક જ રાઉન્ડ લીધેલું છે. હજુ તમારી પાસે એ એક્સરસાઇઝમાં પ્રશ્ન તરીકે આપેલું જ છે. બરાબર? H2SO પર સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન આપેલું છે. એટલે એકચ્યુઅલી પાણીમાં સલ્ફ્યુરિક એસિડ છે એટલે પાણીનું જ વિદ્યુત વિભાજન છે. Cu2Cl2 તો CuCl2 એનું પણ વિદ્યુત વિભાજન આપેલું છે. એ તમે ફરી પાછા નેક્સ્ટ ક્વેશ્ચનમાં ભણવાના છો. આટલું તૈયાર કરી રાખો. ફરી મળીએ છીએ. ઓકે, આવજો, બાય.